આઈસીસી ટી20 વર્લ્ડ કપની 9મી સિઝનની યુએસ અને વેસ્ટ ઇન્ડીઝ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી રહી છે। આ વખતે ટી20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે। આ તમામ ટીમોને કુલ 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન કુલ 55 મેચો રમાશે। આ તમામ મેચોનું આયોજન 9 અલગ-અલગ સ્થળોએ કરવામાં આવશે। આવી સ્થિતિમાં ચાલો આ બધા સ્ટેડિયમ વિશે જાણીએ। આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ના વેન્યુમાં વેસ્ટ ઇન્ડીઝનું કેનિંગ્ટન ઓવલ બાર્બોડોસનું મેદાન પણ સામેલ છે। વેસ્ટ ઇન્ડીઝનું આ સૌથી સુંદર સ્ટેડિયમમાંથી એક છે। આ મેદાન પર ચાહકોની કુલ ક્ષમતા 25,000થી વધુ છે। આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024માં વેસ્ટ ઇન્ડીઝનું બીજું વેન્યુ છે બ્રાયન લારા ક્રિકેટ એકેડમી। આ સ્ટેડિયમ ત્રિનિદાદમાં આવેલું છે। આ સ્ટેડિયમમાં ચાહકો જ્યાં બેસે છે ત્યાં ઉપરનો ભાગ ખુલ્લો છે। આ સ્ટેડિયમમાં મેચ જોનાર ચાહકોની ક્ષમતા 15,000 છે। વેસ્ટ ઇન્ડીઝનું સૌથી જૂનું અને મોટું સ્ટેડિયમમાંથી એક પ્રોવિડેન્સમાં પણ ટી20 વર્લ્ડ કપની મેચ રમાશે। આ મેદાન પર અનેક યાદગાર મેચ રમાઈ ચૂકી છે। આ સ્ટેડિયમમાં ચાહકોની બેસવાની ક્ષમતા અંદાજે 20,000 છે। પહાડો વચ્ચે આવેલું એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં પણ ટી20 વર્લ્ડ કપની મેચ રમાશે। આ સ્ટેડિયમ ખૂબ જ નાનું છે। આ મેદાનની બાઉન્ડ્રી પણ ખૂબ જ નાની છે। આ મેદાન પર ચાહકોને બેસવાની ક્ષમતા માત્ર 10,000 છે। સમુદ્ર કિનારે બનેલું અનોર્સ વેલે સ્ટેડિયમ વેસ્ટ ઇન્ડીઝનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ મેદાન છે। આ સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇસમાં આવેલું છે। અહીં પણ ટી20 વર્લ્ડ કપની મેચ રમાશે। આ મેદાન પર ચાહકોની ક્ષમતાની વાત કરીએ તો અંદાજે 18,000 છે। આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024 માટે સેન્ટ લુસિયાના ડેરેન સેમી ક્રિકેટ ગ્રાઉન્ડ છઠ્ઠું વેન્યુ હશે। આ સ્ટેડિયમની કુલ કેપેસિટીની વાત કરીએ તો અહીં એક સાથે કુલ 15,000 ચાહકો સ્ટેડિયમમાં બેસી મેચ જોઈ શકે છે। ન્યૂયોર્કનું સૌથી મોટું નસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આઈસીસી ટી20 વર્લ્ડ કપની મેચ રમાશે। ટી20 વર્લ્ડ કપ 2024 માટે એકમાત્ર એવું સ્ટેડિયમ છે જેમાં એક સાથે 30,000થી વધુ ચાહકો મેચ જોઈ શકે છે। આ સ્ટેડિયમમાં કુલ ક્ષમતા 34,000 છે। ફ્લોરિડાનું સેન્ટ્રલ બ્રોવાર્ડ પાર્કમાં પણ આઈસીસી ટી20 વર્લ્ડ કપની મેચ રમાશે। ટી20 વર્લ્ડ કપ માટે અમેરિકાનું આ બીજું વેન્યુ છે। આ સ્ટેડિયમમાં ચાહકોને બેસવાની ક્ષમતા કુલ 25,000 છે। અમેરિકાનું આ બીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે। ટેક્સાસનું ગ્રાઉન્ડ પ્રેયરી સ્ટેડિયમ ટી20 વર્લ્ડ કપ માટે અમેરિકાનું ત્રીજું વેન્યુ હશે। આ સ્ટેડિયમ નાનું છે સાથે ખૂબ સુંદર પણ છે। આ સ્ટેડિયમમાં એક સાથે 15,000 ચાહકો એક સાથે બેસી મેચ જોઈ શકે છે। અહેવાલ અશોક ચૌહાણ।